કમલા શકત કોઈ વિષ હતી હંસ વાહિની દુર્ગા દેહું સુમંત. કેવા ભજનિયા જમાવ્યા ભાઈ, બહુ મજા કરાવી. પાછું ઓલી જુગલ જોડી જેવું કર્યું, એ ઠાઠ જાય મજા કરી. આ રાગ મીઠા છે એટલે તમને આપણને બધાને મજા આવે છે. સાજણભાઈ આ બાપુ નકર સુરત ત્રાપીમાં કંટાળીને કલાકાર ત્રાપીમાં પડવા આવેલો હતો. એ કે મરી જવું રહેવું નથી કે. તો ગોલા ગેટ ઉપર બેઠા ગોરખા કે શું તકલીફ શું, કોણ છો તમે? કે કલાકાર છો. કે કાં? તો કે કોઈ સાંભળતું નથી, ત્રાપીમાં પડી જવું. કે ગોરખા નીચે બેસી ગયા કે ભાઈ ભજનવાળા માણસોને થોડું તાપ પડી જવાય, અમે સાંભળી. તે એની ખુરશી ઉપર મરવા જતો એ કેટલી 21 કે 41 સાખી બોલ્યો, જીરે લાખા ઓલા બી પડી ગયા. આ ન સંભળાય. આવો ત્રાસ કેમ સહન કરવો? કમાડમાં આંગળી જાય, આંગળી આવી જાય ને જેમ રાડ નાખે. એ કલાકારની વાત નથી, આ તો મીઠા મધુરા એટલી મજા આવી છે જે પકડી રાખે એમ. તો ડાયરો જામ્યો છે. 35 જાનમાં આવ્યા હતા. 35 તો કીધું કે માણસ કેટલા છે ગણ્યાય. તો ત્રીજે આટે કીધું કે બાપુ માણસ તો 35 લાગે. તો કે એને સાચવ્યું છે, બાકી બહુ એને મેળે કેન્ટીન ચા પી આવી. એમ થોડા માણસો છે, પણ થોડામાં થોડીક બોલચાલ થતી હોય, બીજું શું ભલે થાય, કાંઈ વાંધો કરો. પણ લમવેણી ગન લજાય ઘણી જેનાય પોચાય પાતળિયા. પણ સર્જન હારે સર્જિયા એવી કોક કામનિયા. એ કામનિયા જ્યારે હાહરે જાય ત્યારે બાપનું ઘર ખાનદાન સામે હાહરિયાનું ઘર ખાનદાન પણ બે ઠેકાણે ઉંદરડા ગળા પોહા ખાય એવા ખાનદાની પાયા નાખેલી વર્ષોની. પણ ઘર મોટું ગન ત્રુટો ઘણો ગન વડો પિયુરો નામ. ઈ તારા દખે હું દુબળી એ મારું ગેડા ને કાંઠે ગામ. એક તો નામ મોટું, એવી જ પાછી ગરીબી હામી, અને કેળા ને કાંઠે રહેઠાણ. અમથા ફલાણા ભાઈની દીકરી અહીં છે, હાલો ચા પીતા જાય. એમાં જગતમાં કવિઓએ ઘણા કાવ્યોને ચિત્રી અને જગતના ચોકમાં મૂક્યા, બધા ગાયા, શણગાર્યા, સંભળાવ્યા. પણ હમણાં શૈલેષ બાપુ લખ્યું એટલે રાજકોટ એક પ્રોગ્રામમાં ગયા ને એવો લીપમાં ક્યાંક લઈ ગયા સાપ દબીને ઉપર, અને ત્યાં દંડલોકના ગાદલા ઓછીતાના બેઠા હોય. આપણે તો વાણના ખાટલે બેઠા હોઈએ, દંડલોકને ખાટલે બેઠા આમ પાણીમાં હિસોળા લઈ એમ મળ્યું થવા વાતાવરણ. વાહ સરસ્વતી મેકી માં તારી કૃપાથી આને બંગલે નહીં હગા હાગવા નહીં નાતે નેડો, પણ એક સરસ્વતીની કૃપા દ્વારા જવાનું થયું. પણ મૂળ મુદ્દામ જાય તો અમારું જીવન કવિ ત્યાં લખ્યું હોય ને બંગલે કે હાવ અમારા લોહી ઉપર ને અમારી વાતો પર જાય તો કે અમે તો વગડાના વાસી હોય હાલ રે વાલા. અમે વગડાના વાસી હોય હાલ રે. શેરનગરનું સોનું આવે નહીં ગામડે ફાવે રે. અમે વગડાના વાસી હોય હાલે રે વાલા. અમે એ વગડાના વાસી. અમે તો વગડાના વાસી. તમારી ભાવના હોય તો વગડો અમને વૈકુંઠ લાગે, બાકી તમારો ભાવ ન હોય, લાગણી ન હોય તો 52 માળનો બંગલો અમને સમસણ કરતા ખરાબ લાગે. એવી એક અલગ તાસીર 49 વાયુ જન્મતા જ અમારા ઝૂંપડે પહેલા આવે, પછી વસ્તી ઉપર જાય. એમ દરિયા કાંઠે અમારા નેહડા હોય માલધારી તમામના. તો ભાવના હોય તો કવિ કહે છે કે શું કે ચટણી મરચાનું સુંદર ભોજન સૂર્યમાં લાગે રે. ચટણી મરચાનું સુંદર ભોજન સૂર્યમાં લાગે રે. છાશ ખાટીને દૂધ ને દહીં એમાં પીર હે પાલે રે. એ ઝીંગા ઝાર બાજરના રોટલા ઉપર માખણ માલે રે. અમે વગડાના વાસી હોય હાલે રે વાલા. અમે વગડાના વાસી.
અમે વગડાના વાસી કે કૂટર મોટર કાર ભલે હોય ઊંટ અમારે રે એ નેહડે જવું હોય તો પછી આ બધી આવી ગાડીઓ કાંઈ ન રોડે મૂકી દેવી પડે, પગદંડી જવું પડે. કૂટર મોટર કાર ભલે હોય ઊંટ અમારે રે હેમર હાથી બગિયું નાવે તો રીંગ તો લે રે રાજગાદી કે રાજ ભલે હોય ઝૂંપડે ફાવે રે અમે વગડાના વાસી હોય ગાલે રે વાલા અમે વગડાના વાસી. કુંઢિયું કાળીને દેખાણ ગાયું જ્યાં દોવાય હાંડે રે કુંઢિયું કાળીને દેખાણ ગાયું દોવાય હાંડે રે જગંગા વેગી નેખડો જોવા સિંહ જાત્રાડ રે રામ કવિ કે ગિરજા રૂડી રામ કવિ કે ગિરજા રૂડી આનંદ ગાવે રે અમે વગડાના વાસી હોય ગાલે રે વાલા અમે એ વગડાના વાસી. અમે તો વગડાના વાસી ભાવનાના ભૂખ્યા. એમ જે કાવ્યો ને એમાંથી નેહડામાંથી પછી માલધારીની બાઈ કોઈ મયારું લઈને નીકળે, ખંભે લોબડી રહી ગઈ હોય અને મયારાની પોતે એમ કહેવાય લ્યો કોઈ ગોરસ લ્યો કોઈ છાશું, તો કે લાલ છેડાની એ જી લોબડી રૂડીને હાલી મયારણ વાટ રે લાલ છેડાની એ જી લોબડી રૂડીને હાલી મયારણ વાટ ઈ નેહડામાંથી નીગરી માથે લઈ મયારાન માઠ નેહડામાંથી નીગરી માથે લઈ મયારાન માન. કોઈ લ્યો ગોરસ એ કોઈ લ્યો છાશો ને કોઈ લ્યો દૂધડિયા માખણ લ્યો એ મોંઘેરા મારે આંગણે ઘૂમટિયા માખણ લ્યો મોંઘેરા મારે આંગણે ઘૂમટિયા. આવી રીતે બાઈ ગોરસ દૂધ લ્યો ગોરસ લ્યો એમ બૂમ પાડે. કોઈ વળી શક કરે કાંઈ પાણી નાખ્યું છે દૂધ નબળું છે તો બાઈ સાંભળી જાય કાને. શું કહે છે કે ગાય બેહું ને એ જ ગાડરા રાખું અને બે પાસ બકરિયા ગાય બેહું ને એ જ ગાડરા રાખું અને બે પાસ બકરિયા ઊંટ રાખું એક ઊંચાળા માટે જોક જ્યાં ફેરવિયા ઊંટ રાખું એક ઊંચાળા માટે જોક જ્યાં ફેરવિયા. રામ કવિ કે લાગતી રૂડી એનું આંગણું જોતા ગાય એને માલધારીનું ગોઢણું માથે ખવરાવીને ખાય માલધારીનું ગોઢણું માથે ખવરાવીને ખાય. જેને માલધારીનું ઓઢણું માથે ખવરાવીને ખાય એટલે અહીંયા કાઠિયાવાડમાં કોકદી ભૂલો પડ ભગવાન મોંઘો કરું મહેમાન તારું હરગ ભૂલાવું હામળા એવા પુરુષો પાકી ગયા, એવી શક્તિઓના જન્મ થયા. માટે આ ધરતીમાંથી આપણને આનંદ અઢળક આનંદ મળે છે. આવા રૂડા બધા કામ થયા કરે છે. જેમ જેમ આ ચૈત્ર મહિનો જામતો જાય એમ તો આ મંડપમાં આખું ચિત્રાઈ જાય તમારો આ બધો ઇલાકો. એટલે આનંદ આવે ધાર્મિક એરિયો છે એટલે. તો હરી ને હા તો સારું ખાંસી પડી ગઈ પાણી દે બેટા ઘૂંટ્યો જરદો બીડી પીતા જરદો પાણી દે. એ પછી શૈલેષ બાપુ આ બધા ભેળિયાનું કાવ્ય ગાઈ છે ને આપણે ભેળીઓ. હવે એ ભેળીઓ આ ભરવાડભાઈ કે રબારીભાઈ અહીંયા મૃતલોકમાં ગાડર જે ચારે છે ને એ ઊનનો ભેળિયો નહીં, એ ગાડરી સલામત છે હજી એ ઊન અલગ છે.
અહીં થાય ધાબળા, આ ગાડરીમાંથી ધાબળિયું. ભેળિયાની ગાડરી તો હજી ગગન મંડળમાં ચરી રહી છે. 3.5 પાડા ચારણોના પૃથ્વી ઉપર ને 1.5 પાડો ઉપર છે. ન્યા ગાડરી છે કે માડી તારી ગગન રે એ મંડળમાં ચરતી ગાડરી. આઈ તારી ગગન રે મંડળમાં ચરતી ગાડરી. અનમાળી એના જીવતા જાડવાને પ્રાણવાળી પુણી રે આદ શક્તિ આવડમાં ભલે રે ઓઢ્યો ગાયલ તમે ભેળીઓ. ભલે ઓઢ્યો આય તે ભેળીઓ. હવે એ ભેળિયાને વણવા એમાં એમ કહેવાય બધા રંગ રોગાન પૂરવા માટે કોણ દેવતાઓ બધા કામે લાગ્યા છે. માળીએ ને વિષ્ણુ એ વણ્યો ને રમાયે કાંતિયો. ગાઈએ ને વિષ્ણુએ એ વણ્યો ને રમાયે કાંતિયો. મળીએ માં બ્રહ્માએ પાડી રૂડી ભાત્યું રે આદ શક્તિ આવડમાં ભલે રે ઓઢ્યો આવડતે ભેળીઓ. અને એ પછી આ ડબ્બામાં દાણા અને નોકરીના નાણાં અને હેરમાં હલવાણા એવું નહીં. ભેળીઓ પાછો ધોવામાં કાંઈ ડોલ પાણી થાય નહીં. ડોલ પાણીને પાછા વારા નળ આવ્યા ગાગીરુના ઘડાના ને હેલુના નામ લાયન થયું હોય જેમ આપણે બુફે જમતા એવું લાગે. એ ધોવાનો ક્યાં ભેળિયો કે માડી તારો ભેળિયો ધોવા હમદરમાં બોલિયો. ગાય તારો ભેળિયો ધોવા હમદરમાં બોલિયો. અનમાળીએ ને સુકાવ્યો મેરું પર્વત માથે રે આદ શક્તિ આવડમાં ભલે રે ઓઢ્યો ગાય તમે ભેળીઓ. ભલે રે એ ઓઢ્યો આવડ માડી ભેળીઓ. ઈ ગગન મંડળની ગાડરીમાંથી ભેળીઓ બનાવ્યો અને પછી જે ઊન વધી રહી એની